તો કેમ છો મિત્રો, અરવલ્લીની વાતોમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમને બતાવવાનો છું મોડાસાથી 40 કિલોમીટર દૂર આવેલું કલેશ્વરી ધામ। ગુજરાતના મહીસાગર જિલ્લામાં લુણાવાડા પાસે એક એવું રહસ્ય છુપાયેલું છે જે પથ્થરોની ભાષા બોલે છે। આપણે જાણીએ છીએ મોઢેરા કે રાણકી વાવ વિશે, પણ આજે હું તમને લઈ જઈ રહ્યો છું કલેશ્વરીના ઐતિહાસિક પ્રવાસે, જ્યાં સમય થંભી ગયો છે। આ માત્ર એક મંદિર નથી, પણ 10મી થી 18મી સદી સુધીના સ્થાપત્યનો સંગમ છે। અહીંના પથ્થરો પર કરવામાં આવેલી કોતરણી જોઈને તમને થશે કે તે જમાનાના કારીગરો પાસે કેવું અદ્ભુત જાદુ હશે। અહીંનું મુખ્ય આકર્ષણ સાસુ વહુની વાવ અને કુંડ કહેવાય છે। ત્યાંથી થોડા આગળ વધતા જ કલેશ્વરી માતાનું પવિત્ર મંદિર, હનુમાન દાદાની ભવ્ય મૂર્તિ, બાજુમાં જ પાણીનો વિશાળ કુંડ પ્રકૃતિ અને આસ્થાના સંગમ જેવા અહેસાસ કરાવે છે। પણ અસલી સાહસ તો એ સીડીઓ ચડીને ઉપર જવામાં છે, જ્યાં મહાભારત કાળની જીવંત સાક્ષી પૂરતી અર્જુનની ચોરી અને ભીમની ચોરી આવેલી છે। લોકવાયકા મુજબ આ એ જ સ્થળ છે જ્યાં પાંડવો અજ્ઞાતવાસ વિતાવ્યો હતો અને આજે પણ ભીમની ચોરીમાં તેમના વિશાળ પગલાના નિશાન જોવા મળે છે। આવી જ અવનવી અરવલ્લીની વાતો જાણવા માટે ફોલો કરો અરવલ્લીની વાતોને।